બેટા જમવાનું બની ગયું, બેસી જા. થઈ ગયું છે? મમ્મી શેનું શાક બનાવ્યું? રીંગણાનું બેટા. મમ્મી તને મેં કેટલી વાર કીધું મને રીંગણા નહીં ભાવતા. આજનો દિવસ ખાઈ લે બેટા. ના મમ્મી, કોબી છે, વટાણા છે, ફ્લાવર છે, તને રીંગણા જ દેખાય છે કાયમ. રીંગણા, કારેલા, ડુંગળી એવું બધું જ બનાઈ કરે છે તું. પણ બેટા પપ્પાએ રીંગણાનું કીધું. તો મારું ને પપ્પાનું અલગ બનાવવાનું, બરાબર છે? સારું બેટા, વટાણા ફોલી આપ, ચલ બનાવી આપું, ચલ તને. ના, હું નહીં ફોલું. હું કઈ રીતે ફોલું મમ્મી? હું થાકી ગઈ છું. બેટા વાર લાગશે પછી. મમ્મી હું કોલેજથી હમણાં જ આવી, હું કઈ રીતે ફોલું? ના, તું ફોલ ને બનાવી દે. પછી વાર wait લાગશે. કરીશ, બનાવી. સારું, ચાલ. થેન્ક યુ મમ્મા. આજે હું બધા જ શાક ખાઈ લઉં છું. આજે હું કોઈ જાતનો પાવર નથી કરતી. ટામેટા, રીંગણા, કારેલા બધું જ હું ખાઈ લઉં છું. આજે મારી પાસે મમ્મી નથી, પણ એક અફસોસ જરૂર છે કે એ વખતે મેં મારી મમ્મીને હેરાન ના કરી હોત તો કેટલું સારું હતું. તો જીવનમાં તમારી પાસે જે પણ માણસ છે ને, એની દિલથી કદર કરજો, કેમ કે એકવાર જતું રહેશે ને પછી એના ફોટા સિવાય તમને કંઈ જ નહીં દેખાય. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. આ છે ને રિયાલિટી છે કે મમ્મી હોય છે ત્યારે એની કદર આપણે નથી કરતા. આમાં જે સ્ટોરી છે હાફ સાચી છે, હાફ ખોટી છે. સાચી સ્ટોરી એ છે કે મને શાક નહોતા ભાવતા અને મારી મમ્મી છે ને એને હું પૂરેપૂરી હેલ્પ કરતી હતી. શાક નહોતા ભાવતા એ વસ્તુ સાચી છે. મને રીંગણાનું શાક નહોતું ભાવતું, પરંતુ કોબી, બટેકા, વટાણા હું મારી જાતે જ બનાવતી હતી. મારી મમ્મી હતી ત્યારે પણ હું રસોઈ બનાવતી જ હતી, એને પૂરેપૂરી હેલ્પ કરતી હતી. 50% કામ મારી મમ્મી કરતી હતી તો 50%માં હું એને હેલ્પ કરતી હતી. એટલે છે ને ઇન્ટેન્શન એવો છે આ વિડીયો બનાવવાનો કે અત્યારે બધા એવા નથી હોતા. અત્યારની જે છોકરીઓ હોય છે એ બધા જ કામ નથી કરતી હોતી ઘરના. મમ્મીને એટલી હેલ્પ નથી કરતી હોતી, પણ મમ્મી છે ને ત્યાં સુધી એની કદર કરી લો, કેમ કે ગોળ વિના મોળો કંસાર અને માં વિના સૂનો સંસાર. આટલી વસ્તુમાં તમે બધું જ સમજી ગયા હશો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.